તો અમદાવાદ આવવાનું જ ત્યારે એ મને કહેતો એ અમારા રોજના ગ્રાહક છે. તમે જે અત્યારે ગ્રાહક સ્ટેશને લઈને બેઠા ને હા એ અમારા રોજના ગ્રાહક છે. હા એ પછી મજા ન આવે વેપારીમાં સમજ્યા. પણ એમ નહીં, પણ તમે એમની પાસે વાત કરી લો, એમની હારે. એમની પાસે શું લેવા લ્યો છો? બરાબર. મને તમને ફોન ને હું લેવા કર્યો ખબર છે? શું લેવા? કે આ તમે સમજી જાવ ને તો સારું છે. એમાં શું સમજવાનું હોય? મજા નહીં આવે ને શું મજા નહીં આવે એમ કહો ને. શોખ શું? શોખની વાત નથી. તો ગ્રાહક શું છે હા એમાં તો તમને ખબર પડે ને. એમ ઈ મારે જો ફોન આવે ને એટલે હું તો હા દઈશ. બરાબર. હા તમારે ફોન એમ નહીં તમારથી. હા સુરત થી માલ મોકલે છે હા તો પણ સુરત પૂરતું રાખ ને. તો શું લેવા? મારે જેવો હોય તો તમે જો. મેં તમને કઈ કીધું કે અહીંયા ન જતા આમ ન જતા? ક્યારે મેં તમને કીધું? કે તમને કોઈએ કઈ કીધું? બરાબર. એ તો માલ તમને મારો પોવાય ના બાપા તમે કામ નથી. કરો. એમ નહીં, તમે ને પોવાય ના તમે કામ માલ કરો. મને પોવાય ના હું કામ કરું. બરાબર. એમાં ક્યાં ના પાડવાની આવે? ના પાડવાની વાત નથી. એ ભાઈ સાંભળ, હું તારા ઊંચાઈ સુરતના જમીન આજુબાજુ તારે ત્યાં કામ હાલે હા ત્યાં હું ત્યાં આડો પગ નાખો આવ્યો. તો એમ નહીં, મેં તમને ના આપો. હાલો હું જ્યાં દઉં ને ના આપો, હું તમને ના પાડું ત્યારે કહેજો. બરાબર. ત્યાં માલ અમારો લેતા જ નથી. હવે વાત ના ઉભી થઈ ગઈ. એ તમારો પ્રશ્ન છે ને. ભાવ વધારો બધા લે, શું લેવાનો લે? તમે હાવ તળિયાના ભાવે ઓલું કરતા હોય તો ન ઓલું થાય. કાંઈક સસ્તું દેવું પડે, કાંઈક ભાવ વધારવો પડે. એવી રીતના હોય બધું. બરાબર. એ તમને આવડતું હોય તો તમારોય જાય ને અમારોય જાય. બરાબર. એ બધું તું શીખવાડવા દેવા દે. હમ ફોન મેં તને પ્રેમથી કર્યો છે એટલામાં સમજી ગયા. નહીં મને ભાઈ. બીજી રીતે આવડે છે. રેડી? હા તો કરો ઈ. આપણે ભાઈ બંધ કરવાનું નથી થતું. બરાબર. હજી તો પેલો ફોન આવ્યો છે. હા હજી તો સમજી ગયો એમને ને બીજી એવી રીતે ધમકી કેટલાય ફોન દેતા આવે. હોય ને, એમને એવી ધમકી દેતા હોય ને તો થાય એ કરી લેજો. બરાબર. હા એ કરી લેજો ને. અહીંયા આવું આકરું પડી જશે. આ તે જે થાય ને એ કરી લેજો. બાકી બંધ નહીં થાય. બરાબર.